જય જલારામ. કેમ છો બધા? બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અત્યારે હું ઓફિસના કામથી રાજકોટ જઈ રહ્યો છું. તે કામ પતે ત્યારબાદ હું આવી જઈશ કોડીનાર. જય શ્રી કૃષ્ણ. બ્લોગમાં બન્યા રહેજો. સવારના વાગ્યા છે 5. હું જઈ રહ્યો છું ઓફિસના કામે રાજકોટ. સરસ નવો હાઈવે બન્યો છે. ચાલો, ડાયવર્ઝન આવી ચૂક્યું છે. ચાંદામામાં દર્શન થઈ રહ્યા છે અત્યારે. ઓવરબ્રિજ. સરસ મજાની ચા. ચાલો ચા પીવા. જય માતાજી દાદા. જય માતાજી. અમે ચા પી લીધી છે. ચાલો હવે આગળ પ્રયાણ કરીએ. વહેલા પહોંચીએ, વહેલું કામ પતાવીને પછી ઘરે પહોંચીએ. ચાલો. બસ જુનાગઢની તૈયારી. જુનાગઢ પહોંચી ગયો છું. ચા નાસ્તા માટે મેં ગાડી ઊભી રાખી છે. ચાલો ચા નાસ્તો લઈએ. ચાલો.
ચાલો નાસ્તો આવી રહ્યો છે. પાછળ આપ જોઈ શકો છો સચિન તેંડુલકર પણ મારા માટે ખાસ આવ્યા છે નાસ્તો કરવા માટે મારી સાથે. ચાલો નાસ્તો આવી રહ્યો છે. હું ને સચિન સાથે નાસ્તો કરીશું. ચાલો. ચા ટૂંક સમયમાં આવી જશે. ચાલો નાસ્તો કરવા. મસ્ત મજાની ચા આવી ગઈ છે ગરમા ગરમ. ચાલો ચાલે ન્યાય આપીએ આપણે. ચાલો સરસ મજાનો ચા નાસ્તો પતી ગયો છે. ખૂબ મજા આવી. અમે રાજકોટ તરફ રવાના થઈ રહ્યો છું. ચાલો રાજકોટ જઈએ, ત્યાંનું કામ પતાવીએ. ચાલો ગાડી આવી ગઈ છે રોડ ઉપર. રાજકોટ તરફ રવાના. ચાલો ડાયવર્ઝન. ચાલો રાજકોટ 20 કિલોમીટર રહ્યું છે પણ સિંગલ રોડ છે. અત્યારે ટ્રાફિક બહુ છે. વન વે ચાલે છે એટલે. તો આપણે કોડીનાર તરફ રિટર્ન થઈ રહ્યા છીએ. મારું અહીંનું કામ પતી ગયું છે અને અંદાજિત 4-5 કલાક જેવું થશે. આપણે ઘરે પહોંચી જશું. ચાલો આપ જોઈ શકો છો અહીંનો ટ્રાફિક. આ જ પોઝિશન જેતપુર સુધી રહેવાની છે. વન વે ટ્રાફિક છે. એક લાઈન બંધ છે, નવો રોડ બને છે. જેતપુર સુધી આ જ પોઝિશન રહેવાની છે. આ જ પોઝિશન છે. આવતી વખતે પણ મને બહુ તકલીફ પડી છે. સિંગલ લાઈન ચાલુ છે અને ટ્રાફિક બહુ રહી છે. જો વીરપુર જાય છે. વીરપુર આપણે ક્રોસ કરી ચૂક્યા છીએ. જલારામ બાપાની જય. જલારામ બાપા જય. જલારામ જય. જલારામ. પ્રાચી નજીક આવી ગયા છીએ. રાજકોટથી નીકળી ગયા હતા અને અત્યારે પ્રાચી પૂછવા આવ્યો છું. સોમનાથના કોટેક. ચાલો ટોલ નાકું આવી રહ્યું છે. હમણાં ચાંદલો થશે. આપ સૌને કેવી ટ્રીપ લાગી જરા જરૂરથી જણાવશો. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. ચાલો ટોલ નાકું આવી ગયું છે. ચાંદલો કરીને નીકળી જાય.